અમુક એન્થાલ્પી જે હતી એના એન્થાલ્પી જેના ન્યુમેરિકલ આપણે પૂરા કર્યા હતા. હવે બીજી બધી ટાઈપની એન્થાલ્પીની વાત શરૂ કરી દી, બરાબર. હવે જે વાત જે છે એ અલગ અલગ ટાઈપના ફેઝ ટ્રાન્ઝિશન હોય, સોલિડ ટુ લિક્વિડ, લિક્વિડ ટુ ગેસ, કાં તો પછી સોલિડ ટુ ગેસ, એને જનરલ કેસમાં કહેવાય ફેઝ ટ્રાન્ઝિશન. પછી બીજું પણ એક એન્થાલ્પી ઓફ ટ્રાન્ઝિશન છે, જેમાં માની લો કે ડાયમંડ છે એ કન્વર્ટ થાય ગ્રેફાઇટમાં, અથવા રોમ્બિક સલ્ફર કન્વર્ટ થાય મોનોક્લિનિક સલ્ફરમાં. તો આપણે બે કેટેગરી પાડી દઈએ એન્થાલ્પી ઓફ ટ્રાન્ઝિશનની. એટલે તમારે મોડ્યુલમાંથી આ ટોપિક વાંચવાના, એન્થાલ્પી ઓફ ફ્યુઝન. પછી એન્થાલ્પી ઓફ ફ્યુઝનનો બીજો એક કટકો જે છે એ તમને ZEE નીટના સેક્શનમાં એક્સ્ટ્રામાં આપેલો છે, એ વાંચવાનો. પછી વેપોરાઇઝેશનની આપણે વાત કરી નાખશું, અરે એ તમારે આખું કન્ટેન્ટ વાંચવાનું છે. ત્યારબાદ સબલિમેશન એ આવશે હારે હારે. અને એની પછી એક ટોપિક છે એન્થાલ્પી ઓફ એલોટ્રોપિક ટ્રાન્ઝિશન, એક એવો પણ ટોપિક છે. એન્થાલ્પી ઓફ એલોટ્રોપિક ટ્રાન્ઝિશન અથવા ટ્રાન્સફોર્મેશન, એ પણ તમને એક્સ્ટ્રામાં તમને આપેલો છે. થોડુંક અલગ અલગ રીતે ડિવાઈડ કરેલું છે, એટલે તમારે ગોતવું પડશે મોડ્યુલમાંથી. તો આપણે ફેઝ ટ્રાન્ઝિશનની અને એલોટ્રોપિક ટ્રાન્ઝિશનની વાત શરૂ કરી દઈએ, કેવી રીતે બેમાં ડિફરન્સ આવે છે અને એમાંથી હું પોઈન્ટ યાદ રાખવાના છે આપણે. તો ટોપિક જે છે એ એન્થાલ્પી ઓફ ટ્રાન્ઝિશન. આનું આપણે ગુજરાતી કરતા નથી, ઇંગ્લિશ એમને રાખશું. હવે અહીંયા ટ્રાન્ઝિશન છે ને બે રીતે થાય, એટલે કે બે કટકા પડે. એકની અંદર વર્ડ લખશું આપણે એલોટ્રોપિક ટ્રાન્ઝિશન, અને બીજામાં લખશું ફેઝ ટ્રાન્ઝિશન. હવે એલોટ્રોપિક ટ્રાન્ઝિશનની અંદર કોઈ એક જ એલિમેન્ટ હોય, એના અલગ અલગ એલોટ્રોપ એટલે કે અપર રૂપ હોય, ગુજરાતીમાં અપર રૂપ કહેવાય એલોટ્રોપને. એમાં ઇન્ટર કન્વર્ઝન થતું હોય. માની લો કે આપણે એક કેસ લઈએ, ડાયમંડ માંથી ગ્રેફાઇટ બને, અથવા બેટર છે કે આપણે ઊંધું વિચારીએ, ગ્રેફાઇટમાંથી ડાયમંડ બનાવીએ, કેમ કે ડાયમંડમાંથી કોઈ ગ્રેફાઇટ બનાવે નહીં, બરાબર. તો ગ્રેફાઇટ હોય આપણી આગળ કાર્બનનું ફોર્મ, એમાંથી ડાયમંડ બને. તો આ જે ઇન્ટર કન્વર્ઝન જે છે અથવા રિએક્શન થઈ, એક રીતે ઇમેજિન કરો, આ કાર્બનનું ફોર્મ જ છે ગ્રેફાઇટ, એમાંથી કન્વર્ઝન થયું ડાયમંડમાં. તો આને એલોટ્રોપિક ટ્રાન્ઝિશન કહેવાય. કાર્બન કાર્બન જ રહેવાનો છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો, પણ એનું બોન્ડિંગ જે છે એ બદલાઈ જાય. ગ્રેફાઇટમાં અલગ રીતનું બોન્ડિંગ હોય, એનું અલગ રીતનું સ્ટ્રક્ચર હોય, ડાયમંડનું અલગ રીતનું સ્ટ્રક્ચર. તમને કેમિકલ બોન્ડિંગ ઉપરથી યાદ છે કે ગ્રેફાઇટમાં sp2 છે હાઇબ્રિડાઇઝેશન, અને ડાયમંડમાં છે sp3 હાઇબ્રિડાઇઝેશન. એટલે એવો ચેન્જ થઈ રાખશે, બોન્ડિંગમાં ચેન્જ આવશે, પણ મૂળ તો કાર્બનનો કાર્બન જ રહેવાનો છે. એમાં કોઈ બીજો કોઈ કેમિકલ ચેન્જ નહીં થાય, સ્ટ્રક્ચરલ ચેન્જીસ થઈ શકશે એલોટ્રોપ કીધા એટલે. પછી માની લો કે કોઈ રોમ્બિક સલ્ફર હોય, અહીંયા હું S ની નીચે R લખું, R નો મતલબ છે રોમ્બિક, એવું સમજવાનું. રોમ્બિક જે છે એ સલ્ફરનું એક ટાઈપનો એલોટ્રોપ છે. જેવી રીતે કાર્બન સમજીએ કાંઈ, ડાયમંડના બે ફોર્મ, ડાયમંડ ને ગ્રેફાઇટ એવી રીતે. તો સલ્ફર કન્વર્ટ થાય રોમ્બિક સલ્ફરમાંથી સલ્ફર મોનોક્લિનિકમાં. એમનો મતલબ છે મોનોક્લિનિક સલ્ફર. તો આ બે આપણે જે એક્ઝામ્પલ લખ્યા એમાં એલોટ્રોપિક ટ્રાન્ઝિશન થયું. એવી જ રીતે માની લો કે વ્હાઇટ ફોસ્ફરસ હોય, હવે ખબર છે ને ફોસ્ફરસ હોય, ફોસ્ફરસના અલગ અલગ ફોર્મ છે, વ્હાઇટ અથવા યલો. એ બેને હરખા ગણવાના, કેમ કે કલર થોડો ઘણો ચેન્જ થશે. પછી બીજો આવશે રેડ અને ત્રીજો આવશે બ્લેક. 3 ટાઈપના ફોસ્ફરસના એલોટ્રોપ છે. ક્લિયર? વ્હાઇટ અથવા યલો ફોસ્ફરસ, કાં તો રેડ કાં તો બ્લેક. એમાંથી ઇન્ટર કન્વર્ઝન થતું હોય તો એને કહેવાય એન્થાલ્પી ઓફ એલોટ્રોપિક ટ્રાન્ઝિશન, એ પર્ટિક્યુલર રિએક્શન માટે. ફેઝ ટ્રાન્ઝિશનમાં
સોલિડ ટુ લિક્વિડ, લિક્વિડ ટુ ગેસ, સોલિડ ટુ ગેસ, એવા બધા ચેન્જીસ થશે. બરાબર? એટલે આપણે અહીંયા ખાલી સાઈડમાં નોટ કરી લઈએ ખાલી કે એની અંદર માની લો કે સોલિડ ટુ લિક્વિડ હોય, બરાબર, અથવા લિક્વિડ ટુ ગેસ હોય, અથવા સોલિડ ટુ ગેસ હોય. આ બધા જે છે એને આપણે કહેશું ફેઝ ટ્રાન્ઝિશન. શું કહેશું એને? ફેઝ ટ્રાન્ઝિશન. સોલિડ ટુ લિક્વિડ, લિક્વિડ ટુ ગેસ, અથવા ગેસ સોલિડ ટુ ગેસ. રિવર્સ એ પોસિબલ છે. બરાબર? હવે કયા પ્રકારનો ફેઝ ટ્રાન્ઝિશન છે એ પ્રમાણે તમારા અલગ અલગ નામ પડે. તમને બેઝિક ડિફરન્સ પહેલા ખ્યાલ હોવો જોઈએ કે ફેઝ ટ્રાન્ઝિશનનો મતલબ શું થાય અને એલોટ્રોપિક ટ્રાન્ઝિશનનો મતલબ શું થાય. ક્લિયર? આમાં બીજું કોઈ ખાસ વાત રહેતી નથી. ક્લિયર? બીજી એક ખાસ વાત કે આમાંથી માની લો કે ગ્રેફાઇટ ટુ ડાયમંડ જાય તો એનો એન્થાલ્પીનો ચેન્જ જે છે એ પોઝિટિવ આવે છે, એવું તમને મોડ્યુલમાં લખેલું છે. એટલે કે આની માટે એન્થાલ્પીનો ચેન્જ જે છે એ પોઝિટિવ છે, ડેલ્ટા એચ. બરાબર? તેવા અમુક અમુક કેસ તમારે યાદ રાખવાના. જો કે એ લખેલા જ છે પણ યાદ રાખજો ખાસ કે ગ્રેફાઇટ ટુ ડાયમંડ જાય તો શું થાય? એન્થાલ્પી ઓફ ટ્રાન્ઝિશન પોઝિટિવ થાય. આપણે આગળ પણ બીજા એક ચેપ્ટરમાં એની વાર્તા આવશે અલગથી, ત્યારે વાત કરશું એક MCQમાં પણ. અને આમાં તો તમને ખબર જ છે, સોલિડ ટુ લિક્વિડ જવું હોય, લિક્વિડ ટુ ગેસ જવું હોય કે સોલિડ ટુ ગેસ જવું હોય, આ ત્રણે ત્રણમાં શું થાય? એન્ડોથર્મિક ચેન્જ છે. શું છે? એટલે બધામાં શું આવશે? એન્થાલ્પી ચેન્જ કેવો હોય છે? પોઝિટિવ. એટલે કે આ બધા કેવાય છે? એન્ડોથર્મિક છે. ક્લિયર? રિવર્સમાં જાઓ તો શું થાય? એક્ઝોથર્મિક. પણ વેલ્યુ કેવી? એટલી જ તે. વેલ્યુમાં ચેન્જ થવાનું છે નહીં, સાઇનમાં ચેન્જ થશે. હવે આને થોડીક આપણે અલગથી વાત કરી લઈએ ડિટેલમાં. આ તો આનો કઈ બહુ ખાસ કેવું કઈ કહેવાનું રહેતું નથી. હવે આજે વાત કરી સોલિડ ટુ લિક્વિડ, લિક્વિડ ટુ ગેસ. માની લો કે આપણે એક્ઝામ્પલ લઈએ, H2O સોલિડ ટુ H2O લિક્વિડ, અને રિવર્સમાં વિચારીએ. બે બાજુ ઇમેજિન કરો તો જે ફોરવર્ડ રિએક્શન જે છે સોલિડ ટુ લિક્વિડ, એમાં પ્રોસેસ ઇન્વોલ્વ છે એને કહેવાય ફ્યુઝન અથવા મેલ્ટિંગ, એટલે કે ગલન. ક્લિયર? તો ફ્યુઝન નો મતલબ છે સોલિડ છે એ મેલ્ટ થાય, ઓગળી જાય, પીગળી જાય ટૂંકમાં, અને લિક્વિડમાં કન્વર્ટ થઈ જાય પીગળીને. એને ઇંગ્લિશમાં કહેવાય ફ્યુઝન, એટલે કે ગલન. એનું ઊંધું વિચારો, લિક્વિડ ટુ સોલિડ તો શું કહેવાય? તો પછી ફ્રીઝિંગ, ઠારણ. ગુજરાતીમાં શું કહેશું આપણે એને? ઠારણ. તો રિવર્સમાં વર્ડ થયો ફ્રીઝિંગ. ક્લિયર? તો ફોરવર્ડ પ્રોસેસ ને બેકવર્ડ પ્રોસેસ, એમાં જે એન્થાલ્પી ચેન્જની વેલ્યુ એ કેવી હોય? ઇક્વલ જ હોય, પણ સાઇન કેવી આવે? ઓપોઝિટ. એટલે આપણે લખવું હોય રિલેશન એનો, તો અહીંયા લખીએ કાંઈ એન્થાલ્પી ચેન્જ ઓફ ફ્યુઝન ઇક્વલ ટુ નેગેટિવ ઓફ એન્થાલ્પી ચેન્જ ઓફ ફ્રીઝિંગ. તો આ બંને એન્થાલ્પી ચેન્જ કહેવાય છે એકબીજાથી ઓપોઝિટ. માની લો કે એક જણો +50 તો બીજો -50. એમાં કઈ પ્રોસેસ જે છે એ નેગેટિવ અને કઈ પ્રોસેસ પોઝિટિવ છે? ફર્સ્ટ પ્રોસેસ કેવી છે? એન્ડોથર્મિક. એટલે અહીંયા લખશે પ્લસ. ફ્રીઝિંગ જે છે એમાં શું થાય? રિવર્સ, નેગેટિવ, એટલે કે એક્ઝોથર્મિક પ્રોસેસ થઈ ગઈ. તમને આ સાઇન કન્વેન્શન ખાસ યાદ રહેવા જોઈએ. ક્લિયર? કેમ કે એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થવાનો છે. વેલ્યુમાં બે હરખા, સાઇનમાં ઓપોઝિટ. પછી માની લો કે આપણે બીજું વિચારીએ. એમાં માની લો કે H2O લિક્વિડ છે, એમાં H થી H2O ગેસ બને, અને રિવર્સ પ્રોસેસ વિચારીએ તો લિક્વિડ ટુ ગેસને આપણે શું કહીએ છીએ? વેપોરાઇઝેશન. તો આ થઈ ગયું વેપોરાઇઝેશન, એટલે કે બાષ્પાયન. ગુજરાતીમાં શું કહેવાય એને? બાષ્પાયન. તો એની એન્થાલ્પીને આપણે કહીશું બાષ્પાયન એન્થાલ્પી, અથવા તો એન્થાલ્પી ઓફ વેપોરાઇઝેશન. અને એ પણ કેવી છે? એન્ડોથર્મિક સ્ટેપ, પોઝિટિવ વેલ્યુ ડેલ્ટા એચની. રિવર્સ પ્રોસેસને શું કહેવાય? ગેસ ટુ લિક્વિડને શું કહેવાય? કન્ડેન્સેશન, એટલે કે સંઘનન. શું કહેશું આપણે એને? કન્ડેન્સેશન. વેપર છે એ કન્ડેન્સ થઈ જાય અને લિક્વિડમાં
કન્વર્ટ થઈ જાય તો એને બેકવર્ડ પ્રોસેસને આપણે કહીશું કન્ડેન્સેશન. તો એ પ્રમાણે નામ પડશે એન્થાલ્પી ઓફ વેપોરાઇઝેશન, લિક્વિડ ટુ ગેસ. રિવર્સમાં જઈએ ગેસ ટુ લિક્વિડ તો નામ પડે એન્થાલ્પી ઓફ કન્ડેન્સેશન. બરાબર. અને બંનેની જે ન્યુમેરિકલ વેલ્યુ જે છે એકબીજાથી ઓપોઝિટ હોય, સાઇનમાં ઓપોઝિટ, વેલ્યુમાં સરખી, તો એન્થાલ્પી ઓફ વેપોરાઇઝેશન ઇક્વલ ટુ માઇનસ ઓફ એન્થાલ્પી ઓફ કન્ડેન્સેશન. કન્ડેન્સેશન ને ગુજરાતીમાં કહેશું સંઘનન. બાષ્પનું સંઘનન થાય એમાંથી લિક્વિડ બને, વેપર કન્ડેન્સ થાય એમાંથી લિક્વિડ બને. આમાંથી જે પહેલી પ્રોસેસ જે હતી એ છે એન્ડોથર્મિક, એટલે કે ડેલ્ટા એચ પોઝિટિવ હોય છે. કન્ડેન્સેશનનો ડેલ્ટા એચ કેવો હશે? નેગેટિવ, એટલે કે એક્ઝોથર્મિક પ્રોસેસ. તમને એવો એમસીક્યુ આવે કે આમાંથી કેટલા એક્ઝોથર્મિક છે અને કેટલા એન્ડોથર્મિક છે, એવો દેશી એમસીક્યુ તમને આવડવો જોઈએ. એટલું ક્લિયર? તો આ વાત થઈ લિક્વિડ ટુ ગેસની. પછી અમે લોકો હજી એક ત્રીજો કેસ છે સોલિડ ટુ ગેસનો. તો સોલિડ ટુ ગેસની અંદર માની લો કે આપણે આયોડિનનો કેસ લઈએ. તો આયોડિન જે છે એ પોતે સોલિડ સ્ટેટમાં, પણ આયોડિનની વેપર ઇઝીલી બની શકે. તો આયોડિનમાં અમુક લિક્વિડ, અમુક સોલિડમાં એ ખાસિયત હોય, લિક્વિડમાં કન્વર્ટ થયા વગર જ તે સીધા કન્વર્ટ થઈ જાય ગેસમાં. માની લો કે કેમ્ફર છે, સોલિડ કેમ્ફર, નેપ્થેલિન છે, ડામરની ગોળી આવે ને એ બધા. તો અમુક સોલિડ એવા છે કે જેને ગરમ કરીએ તો લિક્વિડ બાયપાસ થઈ જાય, સીધું ક્યાંક વયું જાય? ગેસમાં. એટલું ક્લિયર? ડાયરેક્ટ બાયપાસ થઈ જાય. એટલે અહીંયા આયોડિનમાં એવું જ થાય છે, આયોડિનની સીધી વેપર બને છે. ક્લિયર? I2 સોલિડમાંથી I2 ગેસ વેપર ફોર્મમાં આવી જાય છે. તો આને આપણે શું કહેતા હતા ગુજરાતીમાં? ઉર્ધ્વપાતન, ઇંગ્લિશમાં સબ્લિમેશન. તો આને નામ પાડી દઈએ સબ્લિમેશન. તો આ થઈ ગયું સબ્લિમેશન. ગુજરાતીમાં કહેવાય ઉર્ધ્વપાતન. પણ રિવર્સ પ્રોસેસ વિચારીએ, બેકવર્ડ પ્રોસેસ. ગેસમાંથી સોલિડ બનતો હોય તો થોડુંક નામ યાદ રાખજો. ડાયરેક્ટ ગેસ ટુ સોલિડ જતા હોઈએ તો એને કહેવાય ડિપોઝિશન. ઇંગ્લિશમાં શું કહેવાય? ડિપોઝિશન. આનો ગુજરાતી મને યાદ નથી, પણ તમે ઇંગ્લિશ યાદ રાખજો. બરાબર? સબ્લિમેશન એટલે ઉર્ધ્વપાતન, એનું રિવર્સ લઈએ તો ડિપોઝિશન ઇંગ્લિશમાં પડે. ડાયરેક્ટ ગેસ ટુ સોલિડ. અહીંયા પણ એ જ લોજિક છે કે એન્થાલ્પી ઓફ સબ્લિમેશન જે છે એ ઓપોઝિટ હોય સાઇનમાં, પણ વેલ્યુમાં સરખી હોય એન્થાલ્પી ઓફ ડિપોઝિશન કરતા. એમાં ફર્સ્ટ પ્રોસેસ જે છે એ એન્ડોથર્મિક છે, એટલે કે હીટ એબ્સોર્બ કરે, તો અહીંયા પોઝિટિવ વેલ્યુ આવશે એન્થાલ્પી ચેન્જની. ડિપોઝિશન જે છે એમાં રિવર્સ, એટલે એનું ગણવાનું એક્ઝોથર્મિક પ્રોસેસ. એટલું ક્લિયર? બેન માની લો કે આ સાઈડ +50 તો આ સાઈડ -50. ક્લિયર છે? એટલે આ પોતે નેગેટિવ હોય, આગળ બીજી એક નેગેટિવ સાઈડ, તો માઇનસ પ્લસ. ક્લિયર છે ને બધાને? તો આવી રીતે રિલેશન છે. આવા તમને દેશી દાખલા તમને આવડવા જોઈએ. બીજું એ કે કોઈ પણ બે અલગ અલગ લિક્વિડ હોય, બરાબર, અથવા સોલિડ હોય, એમની આ જે ફેઝ ટ્રાન્ઝિશનની વેલ્યુ આપણને થોડો ઘણો અંદાજ આપે છે. એના વિશે થોડી ઘણી વાત મોડ્યુલમાં કરેલી છે, આપણે 1-2 પોઈન્ટ જોઈ લઈએ. તો આ તમારે વાંચવાનું આખું જે લખ્યું હતું એ બરાબર. હવે એન્થાલ્પી ઓફ ફ્યુઝનમાં આપણે માની લો કે આ 3 જણની કમ્પેરિઝન કરીએ. તમને આ મોડ્યુલના પાછળના ભાગમાં તમને આપેલું છે. માની લો કે આપણે આ 3 જણને કમ્પેર કરીએ. તમને એવો એમસીક્યુ આવ્યો કે ભાઈ આ 3 જણા માની લો કે સોલિડ સ્ટેટમાં હોય. કેમાં હોય? સોલિડ સ્ટેટમાં હોય. અને આપણને સોલિડમાંથી લિક્વિડમાં લઈ જવાના હોય. આપણે એઝ્યુમ કરીએ છીએ 3 સોલિડ છે, ગેસ નથી અત્યારે, બરાબર. CCl4 ઓરિજિનલી પોતે લિક્વિડ છે, H2S પોતે ગેસ છે, અને O2 પોતે ગેસ છે. અત્યારે આપણે એનું સોલિડ ફોર્મ લઈએ છીએ સમજવા હાટું. હવે આ ત્રણેયમાં તમને પૂછે ZBLમાં કે ભાઈ ત્રણેયમાં ઓર્ડર ઓફ એન્થાલ્પી ઓફ ફ્યુઝન હું, કોની એન્થાલ્પી ઓફ ફ્યુઝન વધારે, કોની ઓછી, એનો ઓર્ડર લખો. હવે એન્થાલ્પી ઓફ ફ્યુઝનમાં આપણે શું કરતા હતા કે સોલિડ ટુ લિક્વિડ જતા હતા. સોલિડમાં પાર્ટિકલ્સ બધા નજીક નજીક હોય કે આગા આગા હોય લિક્વિડ કરતા? વિચારો.
નજીક નજીક હોય ને, તમે એવું ભણી ગયા છો બાળપણમાં કે સોલિડ હોય સબસ્ટન્સ અને લિક્વિડ હોય, એમાં સોલિડમાં ઇન્ટરમોલેક્યુલર ડિસ્ટન્સ, આંતર અણવીય આકર્ષણ વધારે હોય કેમ કે નજીક નજીક હોય પાર્ટિકલ્સ. લિક્વિડમાં થોડુંક ઓછું હોય કમ્પેરિઝનમાં. ક્લિયર છે? તો ડિસ્ટન્સ ઓછું છે સોલિડની અંદર, તો વધારે એટ્રેક્શન લાગતું છે. હવે એ એટ્રેક્ટિવ ફોર્સ જેટલો વધારે હોય એટલે આપણે વધારે એનર્જી સપ્લાય કરવી પડે એ ફોર્સને બ્રેક કરીને બધાને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે. લિક્વિડ ફોર્મમાં ડિસ્ટન્સ વધી જાય એટલે આપણે એટ્રેક્શન બ્રેક કરવું પડે, એટલે આપણે એનર્જી વધારે આપવી પડે. તો આપણે સિમ્પલ રૂલ એવો માની શકીએ, જેમ એટ્રેક્ટિવ ફોર્સ વધારે સોલિડમાં એમ એન્થાલ્પી ઓફ ફ્યુઝન વધારે. ક્લિયર? એટલે આપણે અહીંયા સાઈડમાં એવું લખી શકીએ કે ભાઈ ગ્રેટર ધ attractive force in solid greater will be the enthalpy of fusion. રિવર્સ એ સાચું જ છે એ પ્રમાણે. રિવર્સ રિએક્શન સમજી ગયા ને, ફ્યુઝન ને રિવર્સ ફ્રીઝિંગ. આપણે અત્યારે ફ્યુઝન માટે વાત કરશું. તો આ ત્રણ મોલેક્યુલ જે છે એની આપણે કમ્પેરિઝન કરીએ કેમિકલ બોન્ડિંગને આધારે, અથવા ચેપ્ટર 5 આપણે ભણી ગયા સ્ટેટ્સ ઓફ મેટર, એમાં ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ આપણે વિચારીએ કયા કયા લાગતા હતા એ પ્રમાણે. પહેલા ડેટા જોઈ લઈએ આ ત્રણેયનો. તો તમને અહીંયા ડેટા આપેલો છે ત્રણેય માટે. O2 ગેસ O2 સોલિડ માટે તમે ડેટા ચેક કરો. કેટલો ડેટા છે O2 માટે? +0.45 એન્ડોથર્મિક સ્ટેપ છે. પછી H2S સોલિડ માટે, આ સોલિડ ફોર્મ છે યાદ રાખજો અત્યારે બધા, એની માટે તમને ડેટા આપેલો છે +2 અને CCl4 માં ડેટા આપેલો છે +2.5. કોણ વધારે છે? સૌથી વધારે CCl4 સૌથી વધારે છે. મતલબ આ ત્રણેય સોલિડની અંદર CCl4 માં મેક્સિમમ ફોર્સ ઓફ એટ્રેક્શન છે સોલિડ સ્ટેટમાં. વોટ ઇઝ ધ રીઝન? પેલા આપણે કમ્પેર કરીએ, બબેને કમ્પેર કરીએ. O2 વર્સિસ H2S. O2 નું મોલર માસ કેટલું છે બોલો? 32 છે ને, 32. અને ઓક્સિજન બે હરખા છે. તો ચેપ્ટર 5 માં આપણે ભણી ગયા ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ, તેમાં સૌથી વીકેસ્ટ ફોર્સ લાગતો છે ડિસ્પર્ઝન ફોર્સ. યાદ છે ને? ડિસ્પર્ઝન ફોર્સ સૌથી વીકેસ્ટ હોય અને એ ઓક્સિજનના બે એટમ વચ્ચે લાગતો હશે અથવા O2 ના બે મોલેક્યુલ વચ્ચે લાગતો હશે. બે એટમ તો બોન્ડથી કનેક્ટેડ છે, એ તો વાત અલગ જ છે, પણ બે મોલેક્યુલ લઈએ O2 ના, તો એની વચ્ચે સૌથી વીકેસ્ટ ફોર્સ છે કયો? ડિસ્પર્ઝન ફોર્સ. તો સાઈડમાં એન્ટ્રી કરી કે ડિસ્પર્ઝન ફોર્સ. તો O2 ની અંદર કયો ફોર્સ છે? ડિસ્પર્ઝન. બરાબર. પછી H2S નો મોલર માસ ગણો, કેટલું છે? 34. સલ્ફરનું 32 ને બે હાઇડ્રોજનનું એડ કરો તો કેટલા થાય? 32 થાય. તો O2 નું મોલેક્યુલર વેટ 32, H2S નું 34. કાંઈ મોટો ડિફરન્સ છે નહીં મોલર માસમાં. મોલર માસ બેના ઓલમોસ્ટ કેવા છે? હરખા. તો મોલર માસ હરખા હોવા છતાં પણ H2S ની વેલ્યુ શા માટે વધી ગઈ? +2 ને ઓલાની 0.45. શું કામ વધારે વેલ્યુ આવી? તો કે H2S યાદ કરો, પોલર મોલેક્યુલ હતો, યાદ છે? H2S જે છે ઇટ ઇઝ અ પોલર મોલેક્યુલ. કેમિકલ બોન્ડિંગમાં આપણે ભણી ગયા હતા કે આની ડાયપોલ મોમેન્ટ કેવી છે? નોન ઝીરો છે, પોલર મોલેક્યુલ છે. અને પોલર મોલેક્યુલ હોય તો ડાયપોલ ક્રિએટ થાય, તો ડાયપોલ એટ્રેક્શન લાગે કે ન લાગે? અને ડાયપોલ એટ્રેક્શન વધારે સ્ટ્રોંગર છે કોના કરતા? ડિસ્પર્ઝન ફોર્સ કરતા. ક્લિયર? તો H2S સોલિડ સ્ટેટમાં છે, ડાયપોલ એટ્રેક્શન છે વધારે પાવરફુલ છે ડિસ્પર્ઝન કરતા. તો વધારે એટ્રેક્શન હોવાથી એના સોલિડના બે મોલેક્યુલ વચ્ચે વધારે એટ્રેક્શન હોય, તો આપણે સેપરેટ કરવા હોય તો વધારે એનર્જી વાપરવી પડે, એટલે કે વધારે એન્થાલ્પી ઓફ ફ્યુઝન થઈ. તો અહીંયા રીઝન શું આવશે? ડાયપોલ એટ્રેક્શન. બરાબર છે? ઉપર હતું ડિસ્પર્ઝન. એટલે તમને ચેપ્ટર 5 જે આપણે ભણી ગયા એનું સીધી એપ્લિકેશન આવી અહીંયા, કોઈ ગોખણપટ્ટી છે નહીં. પછી CCl4 ની વાત કરીએ. CCl4 માં તમને ખબર છે કે એની ડાયપોલ મોમેન્ટ કેવી છે? 0. મિથેનનો ભાઈ ખબર છે ને બધાને? CCl4 જે છે મિથેનનો ભાઈ છે, ડાયપોલ મોમેન્ટ કેવી છે? 0. ટેટ્રાહાઇડ્રલ શેપ મિથેન
સોરી CCl4 નો, કાર્બન ટેટ્રાક્લોરાઇડ નો, તો ડાયપોલ મોમેન્ટ 0, તો ડાયપોલ ડાયપોલ એટ્રેક્શન છે નહીં. બરાબર, તો કયું એટ્રેક્શન છે? બોલો. ડિસ્પર્ઝન, ડિસ્પર્સિવ ફોર્સ કયું છે? ક્લિયર? આ ડિસ્પર્સિવ ફોર્સિસ લખશું અહીંયા. હાલો હાલ છે અત્યારે. તો આ જે છે CCl4 માં કયું છે? ડિસ્પર્સિવ ફોર્સિસ તો ડિસ્પર્ઝન ફોર્સિસ, એ પ્રમાણે ઈ બે ગણશું આપણે. ક્લિયર એટલું? હવે તમે ચેક કરો મોલર માસ. O2 ના મોલર માસ 32 હતું. CCl4 નું કેટલું થાય છે? એક Cl2 નું 71, અહીંયા 2 Cl2 એટલે કે 4 Cl છે. 142 તો ઈ થયા. કાર્બન નું બીજું 12, તો 154 શું થઈ ગયું? CCl4 નું મોલર માસ 154 થયું. અને ઉપર ઓક્સિજન નું કેટલું છે? 32. મોલર માસમાં મોટો ડિફરન્સ આવી ગયો. બરાબર છે? તો O2 માં ને CCl4 માં બંનેમાં ડિસ્પર્ઝન ફોર્સિસ જ પ્રેઝન્ટ હતા, પણ મોલર માસ વાળું ફેક્ટર જેમાં ડોમિનન્ટ કેમાં હતું? CCl4 માં. અને મેં તમને વાત કરેલી છે, જો ડિસ્પર્ઝન ફોર્સ પ્રેઝન્ટ હોય ઓનલી, પણ મોલર માસ ખૂબ વધી ગયેલું હોય, તો એ ડાયપોલ ડાયપોલને પણ ઓવરટેક કરી શકે. કોને ઓવરટેક કરી શકે? ડાયપોલ ડાયપોલને પણ ઓવરટેક કરી શકે. એટલે કે HCl, HBr, HI એમાં ડાયપોલ ઘટતો હતો, પણ HI નો મોલર માસ વધારે હોવાથી એનું બોઇલિંગ પોઈન્ટ આપણે વધારે ગણ્યું તો ગાવ, યાદ હોય તો. સેમ લોજિક અહીંયા છે. CCl4 માં સ્ટ્રોંગર ડિસ્પર્ઝન ફોર્સ છે મોલર માસ હોવાથી, એટલે એ બેને વટી જાય. એટલે અહીંયા 2.5, તો અહીંયા સાઈડમાં નોટ કરી લઈએ. મોલર માસ 154, એટલે કે સ્ટ્રોંગર ડિસ્પર્ઝન ફોર્સ. સ્ટ્રોંગર ડિસ્પર્ઝન ફોર્સ. ક્લિયર? તો આ ત્રણનો તમારે ઓર્ડર કેમિકલ બોન્ડિંગના લોજિક અને ત્યારબાદ ઇન્ટરન્યુક્લિયર ફોર્સિસના લોજિકને આધારે યાદ રાખવાનો છે. બરાબર? ટૂંકમાં તમને આવી અલગ અલગ એપ્લિકેશન પૂછીએ કે પછી મતલબ કે NaCl વર્સિસ MgCl2 છે, આ બંનેના ડેટા ચેક કરીએ. તો NaCl ના કેસમાં તમને વેલ્યુ આપી 29, MgCl2 માં તમને વેલ્યુ આપી +43. હું કામ MgCl2 વધારે છે? બરાબર? તો આની અંદર હું એપ્લાય કરીએ કાંઈ? મોલર માસમાં બહુ કઈ ઝાઝો ડિફરન્સ છે નહીં. બરાબર? હું એપ્લાય થઈએ કે એન્થાલ્પી ઓફ ફ્યુઝનમાં આમાં આયોનિક કેરેક્ટર જોવા જાઓ, ઓનલી આયોનિક કેરેક્ટર, તો આયોનિક કેરેક્ટરમાં NaCl જીતે ફજાદ રૂલ પ્રમાણે. MgCl2 વધારે કોવેલન્ટ છે. પણ આપણે ઓવરઓલ લેટાઇસ એન્થાલ્પી ચેક કરીએ. કઈ? લેટાઇસ એન્થાલ્પી. લેટાઇસ એન્થાલ્પીમાં તમને ખબર છે કે કેટાઇન એનાઇન ના ચાર્જનું મલ્ટિપ્લિકેશન આવે. આપણે એવું ભણી ગયા હતા. તો આ જનરલ રૂલ છે કે Le proportional to Q1 Q2 divided by R. આ યાદ છે? આવું કાંઈક આપણે ભણ્યા હતા. લેટાઇસ એન્થાલ્પી જે છે એ પ્રોપોર્શનલ છે બંને ચાર્જના મેગ્નિટ્યુડનું મલ્ટિપ્લિકેશન ડિવાઇડ બાય ડિસ્ટન્સ R. R સ્ક્વેર નહીં, R આવશે. ફોર્સ હોત તો R સ્ક્વેર થાત, એનર્જી એટલે R આવશે. તો કોનો વધારે ચાર્જ છે? Mg નો. અને સાઇઝ નાની છે. R વેલ્યુ પણ Mg2+ ની નાની કહેવાય. એટલે ઓવરઓલ Le વધારે. Le વધારે હોય તો જનરલી ફ્યુઝન એન્થાલ્પી વધારે આવે. એટલે +43 ઉપરની +29. એટલું ક્લિયર? બીજું NaCl વર્સિસ આ ત્રણેય. બરાબર? જમીન આસમાનનો ફેર આવી ગયો. આ આયોનિક છે, ઉપરવાળા કોઈ આયોનિક નથી, એટલે કમ્પેરિઝન જ નથી. આ જો આ 2.5 ને આ 29. ક્લિયર? એક રાજા ભોજ, બીજો ગંગુ તેલી. કોઈ કમ્પેરિઝન જ નથી, કોઈ કમ્પેરિઝન નહીં. ક્લિયર? એટલે એ જ પ્રમાણે MgCl2 ને તમે ઉપરના બેને કમ્પેર કરો. આ બે તો હજી કમ્પેર થઈ શકે, પણ ઉપર વાળાને કોઈ કમ્પેરિઝન છે નહીં, કેમ કે આ બધા આયોનિકમાં ગણાય. આ બેમાં વધારે આયોનિક NaCl, પણ ઓવરઓલ તો આયોનિક જ ગણાય ઉપરવાળા કરતા. એટલે આ તમારે એન્થાલ્પી ઓફ ફ્યુઝનનું લોજિક આ યાદ રાખવાનું છે, ભૂલાવવું ન જોઈએ. પછી આવશે એન્થાલ્પી ઓફ વેપરેજ. આપણે જે વાત કરી એ આખી વાર્તા વાંચજો હવે આમાં. બરાબર? આમાં બીજું કઈ ખાસ કહેવા જેવું છે નહીં. આ બધી અલગ અલગ વેલ્યુ હોય
યાદ રહે તો ઠીક, બાકી કઈ જરૂર છે એની તમને આપેલી હશે એક્ઝામ. આના લગતા ન્યુમેરિકલ આપણે ઇનડાયરેક્ટલી પણ વચમાં આવી ગયા. પછી જે અહીંયા વાર્તા લખેલી છે કે બોઇલિંગ પોઈન્ટ ની હારે સીધો રિલેશન આવશે. આ એન્થાલ્પી ઓફ વેપરાઇઝેશન જે છે એમાં જે સ્ટેટમેન્ટ લખ્યું છે ક્લિયરલી કે એન્થાલ્પી ઓફ વેપરાઇઝેશન શું કરે, આપણને મેગ્નિટ્યુડ ઓફ ફોર્સિસ ઓફ એટ્રેક્શન નો આઈડિયા આપે. ફોર એક્ઝામ્પલ આપણે બે જણને કમ્પેર કરી લઈએ. H2O લિક્વિડ વર્સિસ H2S લિક્વિડ, આ બેને કમ્પેર કરીએ. અથવા તો H2O લિક્વિડ વર્સિસ મિથેનોલ લિક્વિડ, એ બેને કમ્પેર કરીએ. બંને લિક્વિડમાં જ લીધા આપણે. H2S ને લિક્વિડ ગણ્યો, ગેસ નહીં, કેમ કે લિક્વિડની આપણે લિક્વિડની જ કમ્પેરિઝન કરવાની. ક્લિયર છે? તો હવે H2O લિક્વિડ ને H2S સોલિડ, સોરી લિક્વિડ, આ બંનેમાં વધારે એન્થાલ્પી ઓફ વેપરાઇઝેશન કોની થાય છે? H2O લિક્વિડ. શું કામ? તો કે આમાં H2O માં શું થાય છે? શું થાય છે H2O માં? બોલો. સ્ટ્રોંગર એચ બોન્ડિંગ, સ્ટ્રોંગ ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ. યાદ છે ને? એવું એચ બોન્ડ આમાં છે નહીં. H2S માં નો એચ બોન્ડ અને મિથેનોલમાં વીક એચ બોન્ડ છે. બરાબર? એટલે એન્થાલ્પી ઓફ વેપરાઇઝેશન તમને પૂછે ઓર્ડર, ઇનડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બોઇલિંગ પોઈન્ટ ઓર્ડર થઈ ગયો. કોનો ઓર્ડર થઈ ગયો? બોઇલિંગ પોઈન્ટ ઓર્ડર કરીને આગળ વધવાનું. તો અહીંયા એન્થાલ્પી ઓફ વેપરાઇઝેશન ના ઓર્ડરમાં કોણ જીતે? H2O જીતે H2S કરતા, H2O જીતે મિથેનોલ કરતા. એટલું ક્લિયર? હવે જો મોલર માસમાં તમે જોશો તો CH3OH તો મોલર માસ થોડુંક વધારે છે H2O કરતા, પણ H બોન્ડિંગ જોરદાર નહોતું એટલે જીતી ગયો. તો મોલર માસનું ફેક્ટર દર વખતે એપ્લાય નહીં કરવાનું પાછું. જો બંને ડિસ્પર્સન ફોર્સ હોય ને મોટો ડિફરન્સ હોય મોલર માસમાં, તો જ તે ડોમિનન્ટ બને, બાકી નહીં. ક્લિયર? તો આ તમારે યાદ રાખવાનું છે હરખી રીતે. તો આ તો ઓર્ડર ઓફ એન્થાલ્પી ઓફ વેપરાઇઝેશન. ખાસ નોટ કરી લેજો સાઈડમાં કે આ કોનો ઓર્ડર છે એમ. ઓર્ડર ઓફ એન્થાલ્પી ઓફ વેપરાઇઝેશન, ઓર્ડર ઓફ ડેલ્ટા એચ વેપરાઇઝેશન. તમને એક્ઝામમાં બોઇલિંગ પોઈન્ટ ઓર્ડર પૂછે કે તો વેપરાઇઝેશન ઓર્ડર પૂછે. એટલું ક્લિયર? તો તમારે આ આખી વાર્તા વાંચવાની, જે આપણે કન્સેપ્ટ કીધા એ બધા ઇનડાયરેક્ટલી આમાં આવી ગયા છે. ખાસ વાંચજો, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. સબ્લિમેશનની વાત આપણે ઇનડાયરેક્ટલી કરી નાખી. પ્રોસેસ કેવી હશે? હંમેશા એન્ડોથર્મિક. એ પણ યાદ રાખજો. હવે ખાસ વાત, માની લો કે આપણે આયોડિન અથવા બીજા કોઈનો કેસ લઈએ. સપોઝ આપણે સોડિયમનો કેસ લઈએ. ફોર એક્ઝામ્પલ, સોડિયમ છે, સોડિયમ સોલિડ, એમાંથી સોડિયમ લિક્વિડ આવે અને ત્યારબાદ સોડિયમ ગેસ બને. પહેલા સોલિડ ટુ લિક્વિડ ગયા, લિક્વિડ ટુ ગેસ ગયા, 2 સ્ટેપમાં. કેમાં? 2 સ્ટેપમાં. અથવા ડાયરેક્ટ જાઓ, ડાયરેક્ટ ફ્લાઇટ પકડી લ્યો, ડાયરેક્ટ જઈએ કઈ સોલિડ ટુ ગેસ. હવે એપ્લાય કરો હેઝનો રૂલ. હેઝનો રૂલ શું હતો? સિંગલ સ્ટેપમાં તમે જે રિએક્શન કરો, સિંગલ સ્ટેપ, એનો એન્થાલ્પીનો ચેન્જ, અને મલ્ટી સ્ટેપમાં જે રિએક્શન કરો એનો એન્થાલ્પીનો ઓવરઓલ ચેન્જ, એ બે કેવા હોય? હરખા અલગ અલગ હરખા થાય છે એઝ પર હેઝ લો. તો આપણે ફર્સ્ટ કેસમાં પહેલી જે એન્થાલ્પી છે એને શું કહેવાય? એન્થાલ્પી ઓફ ફ્યુઝન. બરાબર? સોલિડ ટુ લિક્વિડ. પછી કઈ આવશે? એન્થાલ્પી ઓફ વેપોરાઇઝેશન. અહીંયા નીચે શું આવશે? એન્થાલ્પી ઓફ સબ્લિમેશન. હવે એપ્લાય કરો હેઝનો રૂલ, તો રિલેશન શું આવશે? રિલેશનમાં આપણે લખી શકીએ કે એન્થાલ્પી ઓફ સબ્લિમેશન ઇક્વલ ટુ એન્થાલ્પી ચેન્જ ઓફ
ફ્યુઝન પ્લસ એન્થાલ્પી ચેન્જ ઓફ વેપોરાઇઝેશન. હવે તમને આના દેશી દાખલા પૂછે, દેશી દાખલાનો મતલબ સમજી ગયા ને, 3 માંથી 2 ની વેલ્યુ આપેલી હોય, ત્રીજાની વેલ્યુ ગોતવાની કે, એવા દેશી દાખલા તમને આવડવા જોઈ, માર્ક ન જવો જોઈએ આમાં. તો અહીંયા જે ગ્રાફ આપેલો છે તમે ગ્રાફ ધ્યાનથી જો, તમને ક્લિક થઈ જાય. નીચેથી ઉપર જવું છે ડાયરેક્ટ ફ્લાઇટ, બરાબર, કાં તો પછી વાયા થઈને જાઓ, સોલિડ ટુ લિક્વિડ, લિક્વિડ ટુ ગેસ. એટલે આખી હાઇટ એટલે એન્થાલ્પી ઓફ સબ્લિમેશન ઇક્વલ ટુ ફ્યુઝન પ્લસ વેપોરાઇઝેશન. એટલે આપણને ફાઇનલ શું મળે? ગેસિયસ સ્ટેટ આપણને મળશે. એટલે કે આ રિલેશન જે છે એ ઇનડાયરેક્ટલી તમારે એપ્લાય કરતા રહેવાનું. અમુક એન્થાલ્પી જે છે એ એકબીજાના સમ બરાબર થતી હોય તો સિંગલ સ્ટેપ વર્સિસ મલ્ટી સ્ટેપ હેઝ નો રૂલ એપ્લાય કરીને આન્સર વર્કઆઉટ કર્યો. કોઈને કઈ ડાઉટ? તો આ ખાસ તમારે વાંચવાનું છે, બરાબર. પછી એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન, ટિપિકલ કેસ, છેતરાવાના ચાન્સ, ધ્યાનથી સાંભળજો, બરાબર છે. આપણે જેમ વાત કરી હતી ને ઓલી એન્થાલ્પી ઓફ ટ્રાન્ઝિશન, એમાં 2 જણા હતા, એલોટ્રોપિક ટ્રાન્ઝિશન ને બીજી કઈ હતી? ફેઝ ટ્રાન્ઝિશન. એવી રીતે આમાં તે 2 ભાગ પડશે. હાઇડ્રેશન ખરું, એકમાં આવશે સોલિડ સોલ્ટ, બીજામાં આવશે આયન, કેટાયન કે એનાયન, 2 કેટેગરી પડશે. એટલે એન્થાલ્પી ઓફ હાઇડ્રેશનની વાત આપણે શરૂ કરીએ. આ તમને મોડ્યુલમાં એક્સ્ટ્રાના સેક્શનમાં આપેલું છે, ચેક કરી લેજો, બરાબર. હવે એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન છે ને એના 2 કટકા કરજો આપણે. એક આપણે એપ્લાય કરીશું સોલિડ સોલ્ટ માટે. અને બીજી એપ્લાય થશે આયન માટે, એટલે કે એનાયન હોય કે કેટાયન હોય. નામ બેયના હરખા પાડવાના, એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન, બટ 2 અલગ અલગ આઇટમ લેવાની. સોલિડ સોલ્ટ એની અમે અથવા આયન કે કેટાયન હોઈ શકે, નામ એક જ છે પણ અંદર જે સ્ટાર્ટિંગ મટીરિયલ અલગ અલગ હોય છે. હવે આપણે પહેલાની વાત કરી લઈએ એનાયન કેટાયનની હાઇડ્રેશનની, એમાં શું કરવાનું હોય, બરાબર. આ તમને પેલા ક્લિયર હોવું જોઈએ. હવે એની વાત કરીએ તો માની લો કે કોઈ એક કેટાયન છે, પેલા આપણે આની વાત કરશું એનાયનની. માની લો કે Na+ ગેસિયસ આયન છે, કયો? ગેસિયસ આયન. એને તમે પાણીમાં નાખો, ખૂબ જ લાર્જ એમાઉન્ટના વોટરમાં, એટલે કે એક્યુ મતલબ એકવિયસ મીડિયમ, એટલે કે જલીય માધ્યમ, એટલે કે વોટર. કેટલું વોટર એવું લખેલું છે એની એટલે ઘણું બધું હોય છે, એનું માપ આપણે લખવાની જરૂર છે નહીં. તો કોઈ પણ Na+ કેટાયન હોય, Mg2+ હોય, Al3+ ગમે હોય, એ જેવો પાણીમાં જાય આપણને શું મળશે? Na+aqueous એવું આપણને મળશે. ક્લિયર? તો Na+ ગેસમાંથી હવે શું થઈ ગયું? Na+aqueous થઈ ગયો. ફિઝિકલ સ્ટેટમાં ચેન્જ આવ્યો. પહેલા ફિઝિકલ સ્ટેટ કયું હતું? ગેસ હતું. હવે કેવું થઈ ગયું? aqueous. હવે એ સોલ્યુશનનો પાર્ટ થઈ ગયો, પહેલા સોલ્યુશનમાં હતો નહીં. આપણે પાણીમાં Na+ ગેસ પાસ કર્યો ગેસિયસ ફોર્મમાં, તો સીધો એ Na+aqueous બની ગયો. આમાં આ પ્રોસેસને કહેવાય હાઇડ્રેશન એન્થાલ્પી. કોની? એનાયન કે કેટાયનની અથવા આયનની સિમ્પલી. આ પ્રોસેસ હંમેશા એક્ઝોથર્મિક છે. શું છે? એક્ઝોથર્મિક. નામું કીધું એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન અથવા સિમ્પલી હાઇડ્રેશન એન્થાલ્પી. પ્રોસેસ કેવી ગણવાની છે? એક્ઝોથર્મિક. એટલે શું થાય? માઇનસનો મતલબ હું? ડેલ્ટા ઇઝ નેગેટિવ. એક્ઝોથર્મિક પ્રોસેસ. એનર્જી હંમેશા રિલીઝ થશે કમ્પલસરીલી. બરાબર છે? હું કામ એની રિલીઝ થઈ પછી વાત કરશું આપણે થોડીક વારીને. પછી માની લો કે કોઈ એક બીજો કેટાયન લઈએ, માની લો કે એનાયન લઈએ Cl-.
Cl માઇનસ ગેસિયસ ફોર્મમાં હોય ધારો કે, એને તમે પાણીમાં નાખો, ઘણા બધા પાણીમાં, લાર્જ એમાઉન્ટ ઓફ વોટર, તો Cl માઇનસ પાણીમાં જાય, બને Cl માઇનસ ઇક્વિયસ. અહીંયા ધ્યાનથી જો તો ગેસમાંથી શું બની ગયું? એકવીએસ બની ગયું. અહીંયા પણ ફિઝિકલ સ્ટેટનો ચેન્જ આવી ગયો. બરાબર, આ ફિઝિકલ સ્ટેટનો ચેન્જ આવી ગયો. અહીંયા પણ પ્રોસેસ એના જેવી જ છે. શું આવશે? એક્ઝોથર્મિક. ડેલ્ટા એચ કેવો હોય છે? નેગેટિવ હોય છે, એટલે કે અહીંયા એનર્જી રિલીઝ થશે. કેટાયનનો એક કેસ લીધો, એનાયનનો એક કેસ લીધો, તો કેટાયન એનાયન ગેસિયસ ફોર્મમાંથી વોટરમાં જાય સોલ્યુશનમાં, તો Na પ્લસ એકવીએસ સેલમેન્ટ એકવીએસ આયન બનાવે, એમાં એનર્જી રિલીઝ થાય, હીટ એનર્જી, એને આપણે કહેશું એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન, અથવા સિમ્પલી હાઇડ્રેશન એન્થાલ્પી આયન માટેની. કોની? આયન માટેની. બરાબર છે. આ કેસમાં આપણે સિમ્પલી સમજીએ કે કેવી રીતે રિલીઝ થઈ એનર્જી, તો એની વાત કરી લઈએ. કેવી રીતે એમાં એનર્જી રિલીઝ થાય, તો આપણે સિમ્પલી અગાઉ આપણે સમજેલા કેમિકલ બોન્ડિંગ વખતે કે માની લો કે તમે Na પ્લસ નાખ્યો પાણીમાં, આપણે Na પ્લસ માની લો કે પાણીમાં નાખીએ તો થાય શું? ચારે કોરથી વોટર મોલિક્યુલ દોડતા દોડતા આવે. હવે H2O માં ઓક્સિજન ઉપર કેવો ચાર્જ છે? પાર્શિયલ નેગેટિવ. H ઉપર છે પાર્શિયલ પોઝિટિવ. બરાબર છે. એટલે કે બધા ઓક્સિજન ડેલ્ટા માઇનસ ચાર્જ વાળા છે. હાઇડ્રોજન તમારી પ્રમાણે સમજવાના ડેલ્ટા પ્લસ. તો આ Na પ્લસ માં ચાર્જ કેવો છે? પોઝિટિવ. એ પોઝિટિવ ચાર્જ થી કોણ એટ્રેક્ટ થાય? H2O ના ઓક્સિજન એટ્રેક્ટ થાય. હવે અહીંયા એટ્રેક્શન જે ફેક્ટર આવી ગયું Na પ્લસ નું O માઇનસ ની આરે, એટલે કે પાર્શિયલ નેગેટિવ ચાર્જ ઓક્સિજન ની આરે, આ એટ્રેક્શનને લીધે ચારે કોરથી વોટર મોલિક્યુલ દોડતા દોડતા આવ્યા, ચારે કોરથી એને ઘેરી લે. આ એટ્રેક્શનને લીધે એનર્જી ડિક્રીઝ થશે ઓવરઓલ, અને એ ઘટેલી એનર્જી રિલીઝ થશે હીટ એનર્જી તરીકે. બરાબર છે. તો જે હીટ એનર્જી થઈ રિલીઝ, એને આપણે કહેશું એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન આયન માટેની, અથવા સિમ્પલી હાઇડ્રેશન એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી આયન માટેની. તો ગુજરાતી વર્ડ કયો ગણવાનો છે? જલીયકરણ એન્થાલ્પી. બીજી ખાસ વાત, અહીંયા કયું એટ્રેક્ટિવ ફોર્સ લાગુ પડ્યો? આયન ડાયપોલ. યાદ છે ને? આયન ડાયપોલ એટ્રેક્ટિવ ફોર્સ આપણે નામ પાડેલું હતું પહેલા. તો આ જે ફોર્સ છે એ કયો છે? તો કે આયન ડાયપોલ. વેરી સ્ટ્રોંગ ફોર્સ ઓફ એટ્રેક્શન છે, યાદ હોય તો. ક્લિયર? અને આ એક બોન્ડિંગ થી વધારે પાવરફુલ છે. આ તો ડાયપોલ થી વધારે પાવરફુલ, સૌથી સ્ટ્રોંગેસ્ટ ફોર્સ ઓફ એટ્રેક્શન, બોન્ડ વગરનો, બોન્ડ નો ઈ આયન ડાયપોલ. સિમિલરલી Cl માઇનસ હોય તો Cl માઇનસ તમે ઇઝીલી સમજી શકશો કે કોણ એટ્રેક્ટ થતું હોય છે? હાઇડ્રોજન એટ્રેક્ટ થાય. કેમ? હાઇડ્રોજન ઉપરનો ચાર્જ કેવો ગણવાનો? પોઝિટિવ. તો આ H જે છે એ એટ્રેક્ટ થશે. તો આપણે ઇમેજિન કરી શકીએ કે અહીંયા H બધા પાર્શિયલી પોઝિટિવ છે, તો નેગેટિવલી ચાર્જ હિલ પર તે એટ્રેક્ટ થાય, અને આ એટ્રેક્શનને લીધે ચારે કોરથી ઘેરી વળે વોટરના મોલિક્યુલ Cl માઇનસ ને. પણ હાઇડ્રોજન રે સામે Cl ની, ઓક્સિજન ન રહે સામે, ઉપર ઓક્સિજન સામે રહે છે. અહીંયા જે હીટ રિલીઝ થઈ એને શું કહેશું? હાઇડ્રોજન એન્થાલ્પી કોની? તો કે Cl માઇનસ ની. અહીંયા પણ કયો ફોર્સ થઈ ગયો? આયન ડાયપોલ એટ્રેક્ટિવ ફોર્સ. બરાબર છે. આવું આપણે અગાઉ ભણી ગયા છીએ, ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ હતું. આ વાત થઈ આયનની હાઇડ્રોજન એન્થાલ્પીની. હવે માની લો કે સોલ્ટ હોય, કોઈ સોલિડ સોલ્ટ હોય. આપણે જે વાત કરી હતી, બે કટકા પાડ્યા હતા, યાદ હોય તો. તમે લખો છો ને અરે બધા? તો બે કટકા પાડ્યા હતા, એક સોલ્ટ વાળા હતા અને બીજો કયો હતો? આયન હતા. બરાબર. હવે સોલ્ટ વાળામાં શું થાય એની વાત કરી લઈએ. તો સોલ્ટ વાળો કેસ લઈએ. માની લો કે
અમુક સોલિડ સોલ્ટ જે છે એને પાણી બહુ ગમે. તમને યાદ હોય આપણે કેમિકલ બોન્ડિંગમાં એવું ભણ્યા હતા કે કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ એમાં કોઓર્ડિનેટ બોન્ડ મેં તમને કીધો હતો કોપર સલ્ફેટ CuSO4.5H2O માં. તો અમુક સોલ્ટ સોલિડ સોલ્ટ કે જેમાં કોવેલન્ટ કેરેક્ટર થોડુંક વધારે હોય. કયું કેરેક્ટર? કોવેલન્ટ કેરેક્ટર વધારે હોય. એ લોકો જે છે એ વોટરને એટ્રેક્ટ કરે અને વોટર સાથે કનેક્ટ થાય કોઓર્ડિનેટ બોન્ડ બનાવીને. આયોનિક સોલ્ટ હોય એમાં જનરલી હાઇડ્રેશન થાય નહીં આયોનિક સોલ્ટનું. બરાબર? તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે કોપર સલ્ફેટ છે. કોપર સલ્ફેટ લીધો, સોલિડ એનહાઇડ્રસ, ધ્યાન આપજો ખાસ, નિર્જળ કોપર સલ્ફેટ. બરાબર? પાણી વગરનો, પાણી હોય જ નહીં એની આગળ પહેલેથી. તો એનો રંગ જે છે એ કલરલેસ છે. આ જે છે એ પોતે છે કલરલેસ. કોપર સલ્ફેટ જો રંગ પાણી વગરનો હોય, એનહાઇડ્રસ હોય, નિર્જળ હોય, કોઈ H2O કનેક્ટેડ ન હોય કોઓર્ડિનેટ બોન્ડ બનાવીને, તો એ રંગવિહીન કલરલેસ છે, વ્હાઇટ છે એકદમ. માની લો કે તમે એને 5 વોટર આપી દો, એને ખાલી 5 જ વોટર જોઈ છે, 6 નહીં આપો તો હાલ છે, એની રિક્વાયરમેન્ટ 5 વોટરની છે, એને આપી દો. તો કોપર સલ્ફેટ એ 5 H2O લિક્વિડ લઈ લે. કેટલા? 5 મોલ લઈ લે. માની લો કે આપણે મોલ ફિક્સ કરી નાખીએ. દરેકમાં આપણે ડિફોલ્ટ શું માનશું? 1 મોલ માનશું દરેકમાં. એ તો ખબર છે ને, આપણે સ્ટાર્ટિંગમાં દરેક એન્થાલ્પીમાં ડિફોલ્ટ શું લેવાનું હતું? 1 મોલ. જેની એન્થાલ્પીની વાત કરતા હોઈએ તો અહીંયા રીતે આપણે કોની એન્થાલ્પીની વાત કરીએ છીએ? કોપર સલ્ફેટની હાઇડ્રેશન એન્થાલ્પી. તો એને કેટલો લેવાનો? ડિફોલ્ટ 1 મોલ લેવાનો. બરાબર? આ એનું સોલિડ સ્ટેટ. તો આપણને જે અહીંયા મળશે પ્રોડક્ટ CuSO4.5H2O અને એ પાછો બનશે સોલિડ. બી કેરફુલ. સોલિડ ટુ સોલિડ ચેક કરો. મેં તમને આયનના કેસમાં કીધું હતું કે ચેન્જ ઓફ ફિઝિકલ સ્ટેટ થાય છે, ગેસમાંથી એકવીએસ બને છે, પણ આમાં શું થાય છે? સોલિડ ટુ સોલિડ જ આવે છે. બરાબર? અહીંયા છેતરાવાનો ચાન્સ છે. એ ઓગળી નહીં જાય, ખાલી 5 વોટર મોલેક્યુલ લઈ લે, સોલિડ નો સોલિડ જ રહે, કલર બદલાઈ જાય. હવે આનો જે કલર જે છે એ આવશે બ્લુ કલર, સ્કાય બ્લુ કલર. તો કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ એ કલરલેસ નથી, રંગ કલર વાળો છે, બ્લુ કલર છે. એને વોટર આવ્યો તો હારે કલર લઈને આવ્યો. એનું રીઝન તમે આગળ જતા 12th માં ભણશો શું કામ કલર આવ્યો એ. પણ યાદ રાખજો, પહેલો એનહાઇડ્રસ છે કેવો છે? કલરલેસ છે. પછી જે વોટર આવી ગયા પછી કેવો થઈ ગયો? એ કલર વાળો થઈ ગયો. બરાબર છે? તો તમને યાદ હોય તો કોપર સલ્ફેટનું સોલ્યુશન કેવું હોય છે? બ્લુ કલરનું હોય છે, સ્કાય બ્લુ કલરનું. કોપર સલ્ફેટનું એકવીએસ સોલ્યુશન. કેમ કે એમાં H2O આવી ગયા હોય કોપરની યાર, એટલે H2O નહીં હોય તો કોપરને કલર નહીં આવે, એટલે કે એનહાઇડ્રસ છે. ડુ નોટ ફરગેટ. તો આને કહેવાય એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન. શું કહેશો એને? હાઇડ્રેશન. અને એ પણ કેવી છે? નેગેટિવ છે. આપણે આ વાત કરતી ને આયનમાં નેગેટિવ હતી, અહીંયા પણ નેગેટિવ જ છે. આપણે કોઈને કોઈ ગમતી વસ્તુ આપી દઈએ તો ખુશ થાય કે ન થાય? ખુશ થઈને નાચે કે ન નાચે? નાચે એટલે એનર્જી રિલીઝ કરે. કોપર સલ્ફેટને 5 વોટર જોતા હતા, આપણે નાપી દીધા, ભાઈ ખુશ થઈ ગયા. ખુશ થઈને નાચવાના, નાચે એટલે એનર્જી રિલીઝ થાય. તો પ્રોસેસ કેવી થઈ ગઈ? એક્ઝોથર્મિક. માઇનસ અને એક્ઝોથર્મિક પ્રોસેસ થઈ ગઈ. ડેલ્ટા H કેવો થઈ ગયો? નેગેટિવ. એ જ લોજિક પ્રમાણે માની લો કે આપણે લઈએ MgSO4, એના ભાઈ જ છે મેગ્નેશિયમ સલ્ફેટ. એ પોતે સોલિડ છે, કલરલેસ છે. બરાબર? એને જોઈએ 7 વોટર. તમે એની ઈચ્છા પૂરી કરો, જા તને 7 વોટર આપ્યા તો બનશે હું MgSO4.7H2O. એને 7 જ વોટર જોઈએ છે, વધારે જોતા નથી. સ્પેસિફાઈડ એમાઉન્ટના જ વોટર જોઈએ. ફિઝિકલ સ્ટેટમાં ચેન્જ અલાવન છે નહીં. સોલિડ ટુ સોલિડ. આગલા કેસમાં આયનમાં ચેન્જ થતો હતો ફિઝિકલ સ્ટેટનો. તો અહીંયા એને 7 જ વોટર થતો, આપણે ના આપી દીધા, સોલિડનો સોલિડ જ રહ્યો. તો
અહીંયા અમુક અમુક સોલ્ટ ને અમુક સ્પેસિફાઈડ નંબરના વોટર જોતા હોય, કોકને 2 જોતા હોય, કોકને 4, કોકને 5, કોકને 6, દરેકની અલગ અલગ મરજી. એ આપણે આપી દઈએ તો એ ભાઈ ખુશ. તો આને કહેવાય એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન. આખી રિએક્શનમાં જે થાય એને કહેવાય એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન. આ પ્રોસેસ કેવી છે? એક્ઝોથર્મિક. તો માઇનસ એક્ઝોથર્મિક. ક્લિયર? અહીંયા તો ડિફોલ્ટ હું માનવાનું 1 મોલ ડિફોલ્ટ માની લેવાનો. એટલે હંમેશા ડેટા કેવો હોય છે? કિલો જૂલ પર મોલ કાં તો કિલો કેલરી પર મોલ નો ડેટા હશે. આને એક જ મોલ લેવાનો ડિફોલ્ટ. આગળના કેસમાં બધા આયનો કેવા લે છે? એક મોલ જ હશે ડિફોલ્ટ. એ કહેવાની જરૂર પડે નહીં વારે ઘડીએ તમને. ક્લિયર? તો અહીંયા તમને ડિફરન્સ ક્લિયર થઈ ગયું છે. સોલ્ટના કેસમાં અમુક જ સંખ્યાના વોટર આવશે, 5, 4, 7 અને મન ફાવે એ પ્રમાણે. આયનના કેસમાં એવું કઈ આપણે લખતા નથી કેટલા વોટર એમ, જનરલ લખી નાખવાનું. બરાબર છે? તો આને કહેવાય એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન. પ્રોસેસ કેવી ગણવાની છે? એક્ઝોથર્મિક. યાદ રાખજો, એક્ઝોથર્મિક છે, ભૂલવું ન જોઈએ. આ કલરલેસ છે. આનું એક નામ લખી નાખો. આ જે આઇટમ છે એનું નામ છે એપ્સમ સોલ્ટ. એપ્સમ સોલ્ટ. 7 વોટર હોય તો, નહીતર નહીં. આ એનહાઇડ્રસ છે. આના ન્યુમેરિકલ તમને અવસ્થામાં મળી રહે. તો MgSO4 1 મોલ એનહાઇડ્રસ હોય તો એપ્સમ સોલ્ટ ન કહેવાય. વોટર આવ્યા પછી નામ પડશે એપ્સમ સોલ્ટ. ઉપરની જે આઇટમ હતી એનું નામ છે બ્લુ વિટ્રિયોલ. એ નોટ કરી લ્યો સાઈડમાં. બ્લુ વિટ્રિયોલ. બ્લુ વિટ્રિયોલ. OL લખેલું છે, થોડુંક સ્પેલિંગમાં અલગ લાગે છે. બ્લુ વિટ્રિયોલ. સેમ લોજિક પ્રમાણે અહીંયા જો ઝીંક મૂકી દઉં, હું મૂકી દઉં ઝીંક. ZnSO4. અહીંયા 7 વોટર. અહીંયા શું બને? ZnSO4.782O. તો નામ લખી નાખો વ્હાઇટ વિટ્રિયોલ. એક રિએક્શન એડ કરી દો. અહીંયા ઝીંક લખી નાખો. ઓપ્શનમાં નામ લખી નાખો વ્હાઇટ વિટ્રિયોલ. એનો કલર વ્હાઇટ છે એટલે નામ પડ્યું વ્હાઇટ વિટ્રિયોલ. આનું નામ છે એપ્સમ સોલ્ટ. એ અલગ પાછું રાખજો. બરાબર? ઝીંકના કેસમાં તે વ્હાઇટ વિટ્રિયોલ કેવા છે એ તમે નોટ કરી લ્યો. વ્હાઇટ વિટ્રિયોલ. એટલે આવા તમને કંઈક નામ આપેલું ધ્યાન રાખજો. તમને ક્યારેક આવા નામ આપી દે સોલ્ટની બદલે. અને નંબર યાદ રાખજો કેટલા વોટર એમ. 5, 7, 6 એવા જે કઈ નંબર હોય. કેમ કે સીધા તમને એ ક્વેશ્ચનમાં ક્યાંક ક્યાંક આવશે ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન. તમને પૂછે એક્ઝામમાં કે ભાઈ ઇન વ્હાઇટ વિટ્રિયોલ નંબર ઓફ વોટર મોલેક્યુલ્સ કોઓર્ડિનેટેડ અથવા પ્રેઝન્ટ એસ વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન કેટલા? તો કે 7. બરાબર છે? એટલું ક્લિયર? ઓલામાં બ્લુ વોટરમાં 5 વોટર છે. ટોટલ વોટર 5. એમાંથી અમુક આપણે જોયા હતા સ્ટ્રક્ચર પ્રમાણે. કેમિકલ બોન્ડિંગ ચેક કરી લેજો. કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટનું સ્ટ્રક્ચર મેં તમે ડ્રો કરાવેલું છે. બરાબર છે? એ તમારે વેરીફાઈ કરી લેવાનું. આમાં એક બોન્ડિંગ હતું એટલે. તો આ વાત હતી એન્થાલ્પી ઓફ હાઇડ્રેશનની. એટલે આ બધું એક તમે ખાસ ચેક કરી લેજો. હવે વાત કરીએ એન્થાલ્પી ઓફ સોલ્યુશનની. કોની? એન્થાલ્પી ઓફ સોલ્યુશન. ક્લિયર? એની પહેલા લેટાઇસ એન્થાલ્પી પહેલા ભણવી પડશે. એકચ્યુઅલી મેં તમને લેટાઇસ એન્થાલ્પી ભણાવી દીધી છે અગાઉ. યાદ હોય તો કેમિકલ બોન્ડિંગમાં આપણે એનું એક ડ્રો કર્યું તો બોર્ન હેબર સાયકલ. યાદ હોય તો ખાલી એનું એકવાર રિવિઝન ખાલી જોઈ લઈએ. એનો સીધો ઉપયોગ આમાં થવાનો છે. એટલે તો પહેલા હું તમને વાત કરી લઉં લેટાઇસ એન્થાલ્પીની, પછી આપણે એન્થાલ્પી ઓફ સોલ્યુશનમાં જઈએ. જસ્ટ ખાલી રિવિઝન. તમને યાદ હોય તો આપણે આવું એક બોર્ન હેબર સાયકલ ડ્રો કર્યું હતું. યાદ હોય તો. બરાબર છે? હું ફરીવાર ડ્રો કરું, સમજાવેલું, ધ્યાન આપજો. પહેલા તો લેટાઇસ એન્થાલ્પીનો મતલબ શું થાય? મેઇન રિએક્શન કઈ થાય લેટાઇસ એન્થાલ્પીમાં એની વાત કરી લઈએ. માની લો કે NaCl સોલિડ છે.
કયા ફોર્મમાં છે? સોલિડ ફોર્મમાં છે. આપણે એને બ્રેક કરવો છે એના આયનોમાં, અને આયનો કેમાં હોવા જોઈએ? ગેસ ફોર્મમાં હોવા જોઈએ. Na પ્લસ ગેસ, Cl માઇનસ ગેસ, બરાબર. સોડિયમ ક્લોરાઇડ સોલિડ સ્ટેટમાં હંમેશા સ્ટાર્ટિંગ સોલ્ટનું સોલિડથી કરવાનું લેટાઇસ એન્થાલ્પીમાં. આયનોમાં ડિવાઇડ કરવાનું. આયનો કેમાં રાખવાના છે? ડિફોલ્ટ ગેસ ફોર્મમાં રાખવાના છે. તો આ રિએક્શન માટે જે એન્થાલ્પીનો ચેન્જ આવે એને શું કહેવાય? લેટાઇસ એન્થાલ્પી. આ સિંગલ સ્ટેપ પ્રોસેસ. કઈ રિએક્શન થઈ? સિંગલ સ્ટેપ, બરાબર. હવે આને મલ્ટી સ્ટેપમાં કન્વર્ટ કરીએ. એકચ્યુઅલી આ અલગ રીતે લેશું આપણે, આ પ્રમાણે નહીં લઈએ. આ રિએક્શનને આપણે શું કહેશું? લેટાઇસ એન્થાલ્પી, બરાબર. હવે બોર-નેબર સાયકલમાં ધ્યાન રાખજો, સ્ટાર્ટિંગ હંમેશા એના ઓરિજિનલ ફિઝિકલ સ્ટેટથી શરૂ કરવાનું. એલિમેન્ટમાંથી. કેમાંથી? એલિમેન્ટમાંથી. મારે આની વેલ્યુ જોતી છે, આ પર્ટિક્યુલર રિએક્શનની મારે વેલ્યુ જોતી છે. તો મારે NaCl સોલિડ પેલા બનાવવો પડે એના એલિમેન્ટમાંથી. એટલે અહીંયા આપણે ઇમેજિન કરીએ કે ભાઈ Na સોલિડ પ્લસ હાફ Cl2 ગેસ gives NaCl solid. આને શું કહેવાય? એન્થાલ્પી ઓફ ફોર્મેશન ઓફ NaCl. યાદ છે ને એન્થાલ્પી ઓફ ફોર્મેશન? 1 મોલ NaCl સોલિડ સ્ટેટ બન્યો. કેમાંથી બન્યો? એના એલિમેન્ટમાંથી. એલિમેન્ટ એના સ્ટાન્ડર્ડ સ્ટેટમાં હતા. તો આ રિએક્શનની એન્થાલ્પીને શું કહેવાય? એન્થાલ્પી ઓફ ફોર્મેશન ઓફ NaCl સોલિડ. હવે આના આપણે સિંગલ સ્ટેપમાંથી મલ્ટી સ્ટેપમાં જાવું, એમાં આ ઇન્ક્લુડ થઈ જશે વચ્ચે. તો માની લો કે આપણે આના કટકા કર્યા. પહેલા શું થાય બોલો? Na ગેસ થાય. આને શું કહેવાય? સબ્લિમેશન. પછી Na પ્લસ ગેસ, એને શું કહેવાય? એનર્જીને આયોનાઇઝેશન એનર્જી. એને ગેસિયસ એટમમાંથી Na પ્લસ ગેસિયસ આયન મળે તો એને કહેવાય આયોનાઇઝેશન એન્થાલ્પી. Cl2 ના કટકા કરો, Cl બોન્ડ બ્રેક થઈ ગયો, તો શું બની ગયો? તો એને શું કહેવાય? બોન્ડ એન્થાલ્પી. શું કહેવાય? બોન્ડ એન્થાલ્પી. આગળ 1/2 છે તો શું લખવાનું? અહીંયા 1/2 લખવું પડે. પછી Cl માઇનસ ગેસિયસ, આને શું કહેવાનું? ઇલેક્ટ્રોન આપ્યો એટલે કે લીધો, તો ઇલેક્ટ્રોન પ્રાપ્ય એન્થાલ્પી ગુજરાતીમાં, અથવા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ઇંગ્લિશમાં. ક્લિયર? અને પછી આ બે ભેગા થાય અને બનાવે શું? NaCl સોલિડ. એટલે જો આ જે રિએક્શન હતી અહીંયા આવી ગઈ. હવે થોડો પ્રોબ્લેમ છે ને સાઇન કન્વેન્શનમાં છે. લેટાઇસ એન્થાલ્પીની ડાયરેક્શન બે રીતે નક્કી થાય. કાં તો સોલિડ ટુ આયન, ગેસિયસ આયન. એ પ્રોસેસ કેવી છે? એન્ડોથર્મિક છે. કેવી? એન્ડોથર્મિક. પણ જો રિવર્સ પ્રોસેસ વિચારીએ, રિવર્સ પ્રોસેસ તો કેવી થઈ જાય? એક્ઝોથર્મિક. બરાબર છે? વેલ્યુ એની જ રહે, સાઇન બદલાઈ જાય. તો જુઓ તો ધ્યાનથી, આની અંદર ફર્સ્ટમાં કઈ એન્થાલ્પી આવશે? સબ્લિમેશન. સેકન્ડમાં આવશે આયોનાઇઝેશન. પછી આ બાજુ આવશે બોન્ડ એન્થાલ્પી. એમાં આગળ 1/2 મલ્ટીપ્લાય કરવું પડે. અને અહીંયા કઈ આવશે? ઇલેક્ટ્રોન ગેઇન. ઇજી મતલબ ઇલેક્ટ્રોન ગેઇન, ઇલેક્ટ્રોન પ્રાપ્ય એન્થાલ્પી. અને આ બે ભેગા થયા અને બોન્ડ બન્યો એટલે ગણશું માઇનસ Le. શું ગણશું? માઇનસ Le. હવે તમે એપ્લાય કરો હેઝનો રૂલ. હેઝનો રૂલ શું કહેતો હતો? સિંગલ સ્ટેપની રિએક્શન, એન્થાલ્પી ઓફ ફોર્મેશન ઓફ NaCl. આ 5/5નું એડિશન, 5/5નું. ક્લિયર? આવું જ આપણે સાયકલ ડ્રો કરીને શું કહેવાય? બોર્ન હેબર સાયકલ કહેવામાં આવે છે. અલગ અલગ સોલ્ટના કેસમાં આવી રીતે તમે ડ્રો કરી શકો. અમુકમાં +2 હોય તો +2 થી આપણે જવું પડે કેટાયનમાં. 2 વાર આપણે કરશું આયોનાઇઝેશન. અથવા એનાયન 2 વાર હોય તો પછી 2 વાર એને ઇલેક્ટ્રોન આપવા પડે, તો 2 વાર ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી આવે. તમે ખાસ નોટ ચેક કરી લેજો કેમિકલ બોન્ડિંગની. મેં એમાં તમને ડિટેલમાં આ વાત કરેલી છે. આપણે ખાલી ઉપરથી ખાલી રિવિઝન કરેલું છે અત્યારે. તો આ જે આખી વાત થઈ, ટોટલ સ્ટેપ જે લીધા આપણે,
એને એપ્લાય કરી હેઝનો રૂલ, તો એન્થાલ્પી ઓફ ફોર્મેશન ઇક્વલ ટુ આ બધાનો એડિશન. કોનો એડિશન થાય? એન્થાલ્પી ઓફ સબ્લિમેશન પ્લસ આયોનાઇઝેશન પ્લસ હાફ બોન્ડ એન્થાલ્પી ClCl ની પ્લસ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ક્લોરીન વાળાની, અને પછી આવશે માઇનસ Li. માઇનસ શું કામ લખ્યું બોલો અહીંયા? કેમ કે એક્ઝોથર્મિક હતું. શું હતું? એક્ઝોથર્મિક. એટલે હું તમને પૂછું એક્ઝામમાં કે ભાઈ NaCl ના બોન્ડ હેબર સાયકલમાં કેટલા સ્ટેપ એન્ડોથર્મિક છે? તો બોલો શું જવાબ થાય? NaCl ના બોન્ડ હેબર સાયકલમાં હાઉ મેની સ્ટેપ્સ આર એન્ડોથર્મિક? તો 4 થઈ ગયા. બ્લુ કલરના આ તો કેવો થઈ ગયો? એક્ઝોથર્મિક છે. તો શરૂઆતના જે 4 હતા ઈ જ હતા, અને આ ભાઈ તો એક્ઝોથર્મિક છે. બાકીના બધા કેવા હતા? એન્ડોથર્મિક હતા. એટલું ક્લિયર? હવે તમને માની લો કે અહીંયા કુલ કેટલા જણા? 6 જણા છે. આ સાઈડ 1, આ સાઈડ 5. 6 માંથી 5 ની વેલ્યુ આપી દઉં તો તમને એલી ગોતતા આવડે કે ન આવડે? ક્લિયર છે? તો એલી તમને મળી શકે. લેટેસ્ટ એન્થાલ્પી તમને મળી જશે. લેટેસ્ટ એન્થાલ્પી જે છે યાદ રાખજો, આપણે બોર્ન હેબર સાયકલ થી મેળવી શકીશું. એક રીતે જોઈએ તો એ હેસ લો ની એપ્લિકેશન છે. બરાબર છે? ભૂલવું ન જોઈએ. અને એલીમાં મેં તમને રૂલ કીધેલો હતો કે એલી માટે આપણે શું રૂલ લખ્યો હતો? એલી પ્રોપોર્શનલ ટુ Q1 Q2 ડિવાઇડ બાય R. ક્લિયર? એટલું તો જેનો Q1 Q2 નું મલ્ટીપ્લિકેશન વધારે હોય એની લેટેસ્ટ એન્થાલ્પી કેવી હોય? વધારે હોય. ખાસ વેરીફાઈ કરી લેજો કેમિકલ બોન્ડિંગની નોટ્સ, આ તમને લખાવેલું છે ડિટેલમાં. હવે આની આપણે જરૂર પડશે સોલ્યુશનમાં, એન્થાલ્પી ઓફ સોલ્યુશનમાં. એટલું ક્લિયર? કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ, નોટ કરી લેજો બાકી હોય તો ત્યાં સુધીમાં. કેટલા વાગ્યા? હા, ઓકે. તો રિફર કરી લેજો કેમિકલ બોન્ડિંગની નોટ્સ, બરાબર? ભૂલ્યા વગર. હવે આપણે વાત કરીએ એન્થાલ્પી ઓફ સોલ્યુશનની. આમાં શું કરવાનું? એન્થાલ્પી ઓફ સોલ્યુશન. આમાં તમને એ એક્સ્ટ્રા વાળા પોઈન્ટમાં તમને ટોપિક લખીને આપેલો છે એન્થાલ્પી ઓફ સોલ્યુશન. બરાબર? દ્રાવણની એન્થાલ્પી અથવા દ્રાવણ એન્થાલ્પી તમે ગુજરાતીમાં એ પ્રમાણે ગોતજો કઈ જગ્યાએ છે. હવે આમાં તે ધ્યાન રાખવાનું છે પાછું કે આપણે કઈ રીતે એ વેલ્યુ લઈએ છીએ. માની લો કે આપણે આ કેસ લીધો, પહેલો કેસ. આનું બીજું નામ એ છે એન્થાલ્પી ઓફ ડિસોલ્યુશન. એન્થાલ્પી ઓફ સોલ્યુશન કીધું, એનું બીજું નામ શું થાય છે? એન્થાલ્પી ઓફ ઓગળવું. ડિસોલ્યુશન મતલબ ઓગળવું, સોલ્યુશન મતલબ દ્રાવણ બનાવવું. તો એન્થાલ્પી ઓફ સોલ્યુશન કયો કે એન્થાલ્પી ઓફ ડિસોલ્યુશન કયો? વસ્તુ શું થઈ? હરખી જ થઈ. એક જણના બે નામ છે આમાં. માની લો કે આ સોલિડ સોલ્ટ લીધો, કેટલો? NH4Cl લેવાનો કેટલો? 1 મોલ કે 2 મોલ? ડિફોલ્ટ 1 મોલ ઇમેજિન કરી લેવાનો, ડિફોલ્ટ. એને વધુ પડતા પાણીમાં નાખો. AQ મતલબ અનનોન એમાઉન્ટ ઓફ વોટર. ઘણું બધું છે, લખવાની જરૂર નથી કેટલું લીધું એમ. બરાબર? તેનું શું બની ગયું? એનું આયન બની ગયું. મતલબ એના આયનો ડિવાઈડ થઈ ગયા. ખરેખર આપણે આ જે છે અહીંયા ભલે આવી રીતે લખ્યું, પણ આપણે એને કન્વર્ટ કરશું આ ફોર્મેટમાં. આ જે રિએક્શન લખેલી છે એને ખરેખર હું કન્વર્ટ કરીને આવી રીતે લખી શકું. NH4Cl સોલિડ પ્લસ AQ. હવે NH4Cl જો તમને ખબર છે સોલ્ટ જ છે, અને સોલ્ટ હોય જનરલી એના આયનમાં ડિવાઈડ થઈ જાય. બરાબર છે? કેમાં કન્વર્ટ થાય? એના આયનમાં ડિવાઈડ થઈ જાય. NH4 પ્લસ એકવીએસ અને Cl માઇનસ એકવીએસ. તમે એ અહીંયા એડ કરી દેજો. આવી રીતે નહીં હોય, એ આ ફોર્મેટમાં આવી છે. કેમ કે NH4Cl જે છે એ આખો આયોનાઇઝ થઈ જાય વોટરમાં જઈને, આયનમાં ડિવાઈડ થઈ જાય એટલે. તો આ જે છે એને કહેવાય એન્થાલ્પી ઓફ
સોલ્યુશન. આખી પ્રોસેસની એન્થાલ્પીને શું કહેશે? એન્થાલ્પી ઓફ સોલ્યુશન અથવા તો એન્થાલ્પી ઓફ ડિસોલ્યુશન. હવે તમને જો અહીંયા તમને પ્લસ આપેલું છે. શું આપેલું છે? પ્લસ. પ્લસ મતલબ શું થયું? એન્ડોથર્મિક. બરાબર. પછી બીજી રિએક્શન લઈએ. માની લો કે સોડિયમ ક્લોરાઇડ લીધો, એમાં ત્યાં જ પ્રોસેસ ઇમેજિન કરી. તો NaCl સોલિડ પ્લસ એક્યુ. એક્યુ મતલબ અન્નો ને મોટો વોટર. એ પાણીમાં જેનો ઓગળી ગયો સોડિયમ ક્લોરાઇડ, આયનમાં ડિવાઈડ થઈ ગયો તરત. બરાબર. આખી રિએક્શન એન્થાલ્પી ચેન્જને શું કહેવાનું છે? એન્થાલ્પી ઓફ સોલ્યુશન કહેશું આખી રિએક્શનના એન્થાલ્પી ચેન્જને. ક્યાંથી શરૂઆત થઈ? સોલિડ થી. કન્વર્ટ કેમાં થઈ ગયો? એના આયનમાં, એક્વિયસ ફોર્મ વાળા થઈ ગયું આયોનાઇઝેશન. અહીંયા ભલે લખેલું NaCl, પણ આપણે સમજવાનું શું છે? આ સમજવાનું છે આપણે. હવે જો તો અહીંયા પ્રોસેસ તમને આપેલી છે એન્ડોથર્મિક પાછી. ક્લિયર? હવે એમાંથી ખાસ નોટ કરજો વસ્તુ એક, કે જો આ બે સોલ્ટ જે હતા એને પાણીમાં નાખ્યા, એનું બનાવ્યું સોલ્યુશન. તો એન્ડોથર્મિક સ્ટેપ એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ ગઈ. શું થઈ ગઈ? ઉષ્મા શોષક. તો માની લો કે તમારે એક સેજું તમે પાણી લીધું, સાદું પાણી, નોર્મલ વોટર, નોર્મલ ટેમ્પરેચરે, એને પેલા ટચ કરી લ્યો કે એનું ટેમ્પરેચર કેટલું છે. આપણે અંદાજ તો આવે ને કે ભાઈ અંદર કેટલું ગરમ ઠંડુ છે, અંદાજ તો આવે ને. પછી એમાં બેમાંથી ગમે એક સોલ્ટ નાખો, ઓગળી નાખો, અને પછી વળી પાછો ટચ કરો સોલ્યુશનને. તો પહેલા કરતા આ સોલ્યુશન ઠંડુ લાગશે. શું લાગશે? ઠંડુ લાગશે. શું કામ? તો કે શરૂઆતમાં જે પ્યોર વોટર હતું એની જે એનર્જી હતી ટેમ્પરેચરને લીધે, એ એનર્જી એબ્સોર્બ થઈ ગઈ, શોષાઈ ગઈ સોલ્યુશન બનવા માટે. તો વોટરની એનર્જી ઘટી જાય તો ટેમ્પરેચર ઘટે કે વધે? ટેમ્પરેચર ઘટે. તો આખા સોલ્યુશનનું ટેમ્પરેચર કેવું થઈ ગયું? ઘટી ગયું. એટલે આપણને કેવું લાગે? ઠંડુ લાગે સોલ્યુશન. આ તમે ઘરે ટ્રાય કરી લેજો. સોડિયમ ક્લોરાઇડ બધાના ઘરે હશે જ, તે કોઈના ઘરે નહીં હોય બને નહીં. તો NaCl સોલિડ પહેલા અલગથી વોટર ચેક કરી લેજો, ટચ કરીને ભાઈ કેટલું ઠંડુ લાગે છે. પછી નાખજો NaCl. અગાઉ કરતા તમને વધારે ઠંડુ લાગશે. શું કામ? તો કે પ્રોસેસ કેવી છે? ઉષ્મા શોષક એન્ડોથર્મિક છે. એટલે અમુક સોલ્ટ જે છે, બધા નહીં, અમુક સોલ્ટ આપણને ઠંડક આપશે. આપણને ઠંડક આપશે હાથમાં, કેમ કે પોતે એ લોકોની પ્રોસેસ કેવી છે? એન્ડોથર્મિક છે. વોટરમાંથી હીટ એબ્સોર્બ કરી લે છે, એટલે એને એવું કહેવાય એન્થાલ્પી ઓફ સોલ્યુશન. પણ અમુક લોકો જે છે એ આની કરતા ઊંધા હાલે કે ન હાલે? કેમેસ્ટ્રી છે, કોક ને કોક ઊંધા હાલ છે તે ડિફોલ્ટ. તો માની લો કે આપણે લઈએ, એક એક્ઝામ્પલ આપ્યું હતું અહીંયા, કેલ્શિયમનું જ છે. CaCl2 નું હતું કાંક એક્ઝામ્પલ. આપણે કોપર સલ્ફેટનું એક એક્ઝામ્પલ લઈ લ્યું. યસ, અહીંયા લખેલું જ છે અલગથી, પણ થોડુંક અલગ સ્લાઇડમાં હતું. જો અહીંયા હોય તો જોઈ લઈએ હજી એકવાર. યસ, અહીંયા તમને વેલ્યુ લખીને આપેલી છે. જો તો શું લખેલું છે? નેગેટિવ લખ્યું. કોપર સલ્ફેટ સોલિડ પ્લસ AQ. શું બની ગયું? CH પર AQ બની ગયું. શું આન્સર આવ્યો? -66. એટલે કે પ્રોસેસ કેવી થઈ ગઈ? એક્ઝોથર્મિક થઈ ગઈ. બરાબર છે? ક્લિયર? આવી નવી રીતે માની લો કે હજી એક સોલ્ટ લઈએ એની બદલે બીજો કોક. માની લો કે કેલ્શિયમ ઓક્સાઇડ હોય, કેલ્શિયમ ઓક્સાઇડ એને પાણી નાખો, એટલે સિમ્પલી વોટર સમજી લઈએ આપણે, AQ. આપણને મળે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને પછી આયનમાં ડિવાઈડ થઈ ગયો હોય પાછો, Ca2+ ને OH-1. આ પ્રોસેસની અંદર હીટ રિલીઝ થાય છે. શું થાય છે? કેલ્શિયમ ઓક્સાઇડ ને કહેવાય ક્વિક લાઇમ. શું કહેવાય? ક્વિક લાઇમ.
એ પાણી નાખો તો હીટિંગ પ્રોડ્યુસ થાય. બરાબર? ક્યારેક ચેક કરજો, ઘરે કંઈક ચણતર થતું હોય, ચણતર એમાં આનો ઉપયોગ થતો હોય ક્વિક લાઇમનો, તો ક્વિક લાઇમ પાણીમાં નાખો, કેલ્શિયમ ઓક્સાઇડ પાણીમાં નાખો તો હીટિંગ પ્રોડ્યુસ થાય. ક્લિયર છે? હીટિંગ પ્રોડ્યુસ એટલે પ્રોસેસ કેવી થઈ? એક્ઝોથર્મી. કોપર સલ્ફેટના કેસમાં એવું જ થયું. કોપર સલ્ફેટના કેસમાં તે જાજુ બધું પાણી નાખી દીધું, હાથ ખાલી 5 પાણી નહીં, જાજુ બધું પાણી, તો તે પ્રોસેસમાં છેલ્લે શું બની ગયું? આયનો જ બની ગયા છેલ્લે. આ બંને પ્રોસેસ જે છે એ કેવી છે? એક્ઝોથર્મિક છે. અને ઉપરની બંને પ્રોસેસ જે છે એ એન્ડોથર્મિક હતી. એટલે અમુક સોલ્ટ જે છે એ હીટિંગ આપશે સોલ્યુશનમાં જઈને, એટલે કે આપણને હીટ પ્રોડ્યુસ થાય, મતલબ આપણને થોડું ગરમ લાગે પહેલા કરતા, અમુકમાં આપણને ઠંડક લાગે. હવે એ આપણને યાદ ન રહે દરેક માટે કે ભાઈ કયા કેસમાં ઠંડક થશે ને કયા કેસમાં ગરમી લાગશે એમ ટચ કરતા. એ કેસ બાય કેસ અલગ અલગ છે. અમુક એક્ઝામ્પલ યાદ રાખવાના. માની લો કે 4 એક્ઝામ્પલ યાદ રાખી લેજો કે ઉપરવાળા બે આપણને શું કરશે? ઠંડક લગાડશે, કુલિંગ ઇફેક્ટ આવશે હાથમાં. અને આ બે શું કરશે? વોટરને ગરમ કરી નાખશે, સોલ્યુશનને ગરમ કરી નાખશે, કેમ? હીટ પ્રોડ્યુસ થઈ. ઓવરઓલ કહેવાય શું? એન્થાલ્પી ઓફ સોલ્યુશન ગણવાનું છે. શું ગણશું આપણે એને? એન્થાલ્પી ઓફ સોલ્યુશન. ભૂલાવવું જોઈએ નહીં. એટલું ક્લિયર? હવે આ પ્રોસેસ ખરેખર 2 પાર્ટમાં થયેલી છે, સિંગલ પાર્ટમાં થઈ નથી. આ સિંગલ સ્ટેપ પ્રોસેસ નથી. કેવી રીતે એની વાત કરી લઈએ. આ એક ખાસ નોટ વાંચજો કે કયા કયા સોલ્ટમાં પ્રોસેસમાં એન્ડોથર્મિક અને કયા કયા કેસમાં એક્ઝોથર્મિક ખાસ લખેલું છે. જે સોલ્ટના હાઇડ્રેટ બનતા હોય, કે શું બનતા હોય? હાઇડ્રેટ. એ લોકો તમને નેગેટિવ આપે. માની લો કેમ નેગેટિવ લખેલું છે? એવી રીતે CuSO4.5H2O, MgSO4.5H2O, ZnSO4.7H2O, Mgમાં 7 આવે. તો બધા કેસમાં શું આવશે? નેગેટિવ આવશે. તો જેટલા સોલ્ટ એના હાઇડ્રેટ બનાવતા હશે એ લોકો મોટા ભાગના કેસમાં આપણને એક્ઝોથર્મિક પ્રોસેસ આપશે. અને જે લોકોમાં હાઇડ્રેટ નહીં બનતા હોય એ લોકોમાં ચાન્સ છે કે એ લોકો આપણને એન્ડોથર્મિક સ્ટેપ આપે ને આપણને કુલિંગ ઇફેક્ટ આપે. બસ, બીજું કાંઈ યાદ રાખવાનું છે નહીં. બીજી ખાસ વાત કે આ પ્રોસેસ ખરેખર 2 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે. એની વાત કરીએ કેવી રીતે 2 પાર્ટમાં ડિવાઈડ થઈ ગયેલી છે. આનો ન્યુમેરિકલ તમને આપેલો જ હશે, એ તમને છેલ્લે હોમવર્ક આપી દઉં, છેલ્લે લાસ્ટ લેક્ચરમાં. બરાબર? તો આની અંદર માની લો કે NaCl નો કેસ લઈએ, એને ઓવરઓલ ડિવાઈડ કરી દઈએ મલ્ટી સ્ટેપમાં. આ સિંગલ સ્ટેપ રિએક્શન હતી. હું ફરી વાર લખું છું, સિંગલ સ્ટેપ રિએક્શન. શરૂઆત ક્યાંથી થઈ? NaCl સોલિડ થી. બન્યું શું છેલ્લે? Na પ્લસ aqueous અને Cl માઇનસ aqueous. આ આખાને શું કહેવાય? એન્થાલ્પી ઓફ સોલ્યુશન. SOL મતલબ સોલ્યુશન, એવું સમજજો. હવે આ પ્રોસેસ એકચ્યુઅલી 2 સ્ટેપમાં થઈ છે. હવે એના સ્ટેપ જોઈ લે કયા કટકાથી આવી. પહેલા આના આયનો બન્યા, Na પ્લસ ગેસ, Cl માઇનસ ગેસ. બરાબર છે? આવું થયું, 2 આયનો બની ગયા. પછી સીધું આ બાજુ ગયું બધું. આમાં નાખ્યું પાણી. શું નાખ્યું? પાણી. તો આ 2 આયનોનું શું થાય? હાઇડ્રેશન થશે. શું થાય છે? આયનોનું થશે હાઇડ્રેશન. યાદ છે ને, આપણે ભણી ગયા. તો પહેલા સ્ટેપમાં પ્રોસેસ જે હતી એ હતી અહીંયા આ છે લેટાઇસ એન્થાલ્પી, એન્ડોથર્મિક. પછી બીજું શું આવશે? હાઇડ્રેશન એન્થાલ્પી. બરાબર? 2 જણા છે કેટાયન એનાયન, બેની કમ્બાઈન કરી નાખો વેલ્યુ, તો ઓવરઓલ હાઇડ્રેશન એન્થાલ્પી ઓફ સોલ્ટ એવું ગણવાનું. તો આ ઉપરની સિંગલ સ્ટેપ રિએક્શન એ ડિવાઈડ થઈ 2 સ્ટેપમાં. તો આપણે અહીંયા ડેટા લખીએ હેસ લો પ્રમાણે. તો એઝ પર હેસ લો એન્થાલ્પી ઓફ સોલ્યુશન ઇક્વલ ટુ શું થાય? લેટાઇસ એન્થાલ્પી કોની? તો કે જે સોલ્ટની વાત કરતા હોય ની, પ્લસ એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન ઓફ કેટાયન પ્લસ
એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન ઓફ એનાયન. અત્યારે એક કેટાયન એક એનાયન બને છે. માની લો કે 2 બનતા હોત તો શું થાત? આગળ શું લખવું પડત? 2 લખવું પડત 2 મોલ માટે, બરાબર છે. 3 બનતો 3 લખવું પડત. અત્યારે 1 Na પ્લસ ને 1 મોલ Cl માઇનસ બને છે. તો આ જે આખો રિલેશન થયો, આખો ડેટા 1 મોલ હતો, બરાબર. તો 1 મોલ NaCl સોલિડ પાણીમાં નાખીએ, ઓવરઓલ સિંગલ સ્ટેપ પ્રોસેસને શું કહેશો? એન્થાલ્પી ઓફ સોલ્યુશન. ખરેખર 2 સ્ટેપમાં થશે. પહેલું સ્ટેપ કયું છે? Li. અને બીજું સ્ટેપ હાઇડ્રેશન આયનોનું. તો ઓવરઓલ આ રિલેશન થઈ ગયો. હવે ઘણીવાર તમને આ આખું કમ્બાઈન કરીને આપી દે, આખું કમ્બાઈન કરીને તમને આપી દે કે ભાઈ NaCl માટે એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન એટલી છે. આ બેની વેલ્યુ તમને